નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ સરકારને પત્ર લખતા હડકંપ મચ્યો। પત્રમાં જિલ્લામાં મોટા પાયે દારૂ વેચાતો હોવાની ગંભીર વાત કરી નેતાઓને પોલીસની મિલીભગતથી અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। સાંસદે પત્રમાં નર્મદા પોલીસના કેટલાક કર્મચારીઓના નામ પણ લખાયા। મહારાષ્ટ્ર બોર્ડર પરથી અંગ્રેજી દારૂ ઘુસાડતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। દારૂ સપ્લાયમાં વિવિધ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો। सांसद मनसुख वसावा अपनी साथे जोड़ाई गया छे। मनसुखभाई, गुजरात फर्स्ट में आपનું સ્વાગત છે। આપે એક પત્ર લખ્યો છે સરકારે દારૂબંધી ગુજરાતમાં છે છતાં પણ દારૂ આવી રહ્યો હોય ગુજરાતમાં તે પ્રકારની પત્રમાં વાત કરી છે। ખરેખર આ વાત સાચી છે? જો મારા પર આવા 2 થી 3 પત્રો મારા પર આવ્યા હતા। બંને ત્રણે પત્રોમાં આ બધું નામો છે, રાજકીય પાર્ટીના બધા જ લોકો છે, પોલીસ અધિકારીના નામો છે બાબતનો પત્ર આવ્યો ને એ પત્રમાં એક વ્યક્તિ કોઈ જે લખે છે નામ ખોટા લખે છે પણ એનો એક મુખ્ય એક હાર થશે કે યુવાધનને બચાવવા માટેના કોક આ પ્રયત્ન કરી રહ્યો છે અને એ પત્રની જે ગંભીરતા જોઈને મેં સરકારમાં પત્ર લખ્યો છે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીને અને એ બધી જ બાબતો મારા પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને આ એક માત્ર ઉદ્દેશ્ય હતો કે આ કોઈ પણ સંજોગોમાં યુવાધનને બચાવવું અને જે લખનાર વ્યક્તિનો પણ એક જ એવો આશય છે કે આજે મહારાષ્ટ્રમાંથી અલગ અલગ સ્થાનો પર જે દારૂ પહોંચે છે એ અટકવો જોઈએ। મનસુખભાઈ, કોની સંડોવણી છે આમાં? કોના નામ આપી રહ્યા છો આપ? જો આમાં ઘણી બાબતો લઈને આમાં ઉલ્લેખ ના કરી શકાય નામોનો, દરેક પાર્ટીના આગેવાનો છે, એમાં દરેક રાજકીય પાર્ટીના આગેવાનો એટલે ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો છે કે શું? બધી જ પાર્ટીના રાજકીય આગેવાનોનું નામ છે ને પોલીસ અધિકારીઓ સાથે આ બધા જ આગેવાનોની મિલીભગત છે એ પત્રમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે। મનસુખભાઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસ પ્રશાસનની હોય તો પોલીસ પણ ક્યાંક તેની મિલીભગત છે કે શું? જો આ તો જે લોકો જે જાણે છે અને જે લખનાર લોકો પણ એ સાચા છે હું માનું છું કે આ વસ્તુ મેં પત્ર આવ્યા પછી મેં મારી રીતના તપાસ કર્યું તો પત્રમાં લખેલી હકીકતો સાચી છે કે મહારાષ્ટ્રના બોર્ડરથી આ રીતના દારૂ સપ્લાય થાય છે અને દરેક પાર્ટીના લોકો આમાં ઇન્વોલ્વ છે ને પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશનના નાના મોટા જે પણ અધિકારી આમાં પત્રમાં લખેલો છે બધા ઇન્વોલ્વ છે એવા 100% સાચી છે। ખરેખર આ પોલીસની જવાબદારી છે પણ હવે કોઈક નો કોઈ કારણસર ઘણા બધા કારણોસર પોલીસ આ કેમ ચલાવે છે એ તપાસનો વિષય છે। દારૂ તો સમાજનું દૂષણ છે મનસુખભાઈ અને એટલા માટે જ ગુજરાતમાં દારૂબંધી છે ને આ પ્રકારે કેટલાક લોકોની મિલીભગતથી તો યુવાધનને બરબાદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મેં એટલા માટે મારા પર જે આવેલા જે પત્રોના આધારે માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને એમાં એ લખ્યું છે કે યુવાધનને બચાવવું જોઈએ, બહુ સ્પષ્ટ લખ્યું છે। હું આપની વાત બિલકુલ સમજુ છું કે આ એક પ્રકારનું દૂષણ છે તો દૂષણ અટકવું જોઈએ અને ઘણા બધા જાગૃત લોકો આ પ્રકારના પત્રો લખતા હોય છે। મનસુખભાઈ, તો કેટલા સમયથી આ દારૂ ઘુસાડવાની મહારાષ્ટ્ર બોર્ડરથી કામગીરી થઈ રહી હતી? પોલીસ કર્મચારીઓ પણ સંડોવાયેલા હતા? જો આ ઘણા સમયથી આ ચાલે છે। આજે પત્રમાં ઉલ્લેખ કર્યા પછી મેં જે તપાસ કર્યું એમાં ઘણા સમયથી આમ મને લાગે છે ત્યાં સુધી આ ચૂંટણીમાં ભલે આ રાજકીય નેતાઓ લડતા હોય પણ આવા બધી બાબતોમાં આવા બધા ધંધામાં બધા એક થઈ જાય છે એ પણ મને લાગે છે। એટલે કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય, દારૂની વાત હોય, યુવાધનને બરબાદ કરવાની હોય અને એમાં રૂપિયા કમાવાના હોય ત્યારે બધા નેતાઓ એક થઈ ગયા, બધા એક મંચ પર આવી જાય છે। મનસુખભાઈ, આ દૂષણને ટાળવા માટે તો તમામ લોકોએ ભેગા થવું જોઈએ, ત્યારે તો આ તમામ પક્ષના નેતાઓ ભેગા થઈને આ દૂષણ છે તેને વધારો આપી રહ્યા હોય, પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જો જાહેર જીવનમાં પડેલા લોકો, રાજકીય વ્યક્તિઓ જો આ તમે જે કહો છો એને એ વાતની ગંભીરતાથી કામે લાગી જાય અને બધાની ખરેખર સમાજ સેવકોની ફરજ છે પણ કોકનો કોક કારણસર રાતોરાત પૈસાદાર થઈ જવા માટે આ બધા રાજકીય પાર્ટીના બધા નેતાઓ આવા દારૂ જુગારના અડ્ડામાં ઇન્વોલ્વ હોય છે। મનસુખભાઈ, આપ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ નેતા છો, સાંસદ છો, આપ ઘણી સરસ કામગીરી કરો છો, વિકાસના કામો કરો છો અને આજે પત્ર લખીને સરકાર સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। સરકારે શું એક્શન લેવા જોઈએ? આપને શું લાગી રહ્યું છે? આપે શું રજૂઆત કરી પત્રમાં? જે પણ જે હકીકત જે છે એ પત્ર મેં લખ્યો છે અને જે ઓરિજિનલ પત્ર પણ મેં મોકલ્યો છે અને નર્મદાના એસપી ને પણ એક પત્ર મેં રૂબરૂ મળીને આપ્યો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ
અને એસપી અને રાજ્ય સરકાર આમાં કડક હાથે કામ લેશે અને જે રાજકીય નેતાઓ છે કે પછી જે અધિકારીઓ છે એમની સામે પણ હું તો કહું તપાસ થવી જોઈએ અને મને વિશ્વાસ છે સરકાર પર કે મારા પત્રના આધારે આ ચોક્કસ યોગ્ય દિશામાં તપાસ થશે. મનસુખભાઈ, જ્યારે આપને આ પત્ર મળ્યો અને તમે તપાસ કરી ત્યારે તપાસ દરમિયાન તમને કઈ વિગતો જાણવા મળી? આજે પત્રમાં જે પ્રકારના ઉલ્લેખ છે રાજકીય નેતાઓના, સ્થળના અને પોલીસ અધિકારીઓના, એ બધું પત્ર મળ્યા પછી મેં તપાસ કર્યું તો હકીકતમાં પત્રમાં લખાયેલી બધી જ વાત સાચી છે અને એ વાત સાચી લાગ્યા પછી જ મેં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીને આ પત્ર મેં મોકલ્યો છે અને એની સાથે મેં પણ અલગથી પત્ર લખ્યો છે અને મેં સ્પષ્ટ કહ્યું યુવાધનને બચાવવું જોઈએ એ મેં આગ્રહ રાખ્યો છે. બિલકુલ સાહેબ, આપ તો સાંસદ છો, આપ કેવી કાર્યવાહી કરશો ત્યાં એ વિસ્તારમાં? કારણ કે આપ આદિવાસી વિસ્તારમાંથી આવો છો, એ લોકોને બેઠા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગળ કહી શકાય કે વિકાસના કામો કરવાના હોય ત્યારે આ પ્રકારનું દૂષણ ઘુસાડવામાં આવે ત્યારે આપની જવાબદારી શું બનતી હોય છે? આપ શું કરશો? હું મારી જવાબદારી બિલકુલ બહુ સારી રીતે સમજુ છું. એટલા માટે ફક્ત હમણાં છેલ્લા 25-30 વર્ષથી કોંગ્રેસના શાસનમાં પણ ક્યાંક જ્યાં જણાય ત્યાં અમે દારૂ જોગરના અડ્ડા ચાલતા હતા ત્યાં અમે જાતે પણ રેડ કરવા ગયા છે અને જ્યાં જરૂર જણાય ત્યાં જે તે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું છે ને અટકાવવાના બધા જ પ્રયત્નો કર્યા અને અમારી રજૂઆતના કારણે મોટી જગ્યાએ રેડ પણ પડી છે. 10-15 વર્ષ પહેલા જે તરોપાથી ઉપર ચિત્રોલ ગામમાં જે લાખો રૂપિયાની દારૂ પકડાઈ હતી અમારી રજૂઆતના જ કારણે પકડાયો હતો. આખા રાજ્યની વાત કરીએ તો દારૂબંધીને લઈને પોલીસ પ્રશાસન કડક કાર્યવાહી કરે છે. નાયબ મુખ્યમંત્રીની કહી શકાય માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ કામગીરી પણ થઈ રહી છે, છતાં પણ નર્મદાથી આ કિસ્સો સામે આવતો હોય ત્યારે ખરેખર આ જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેની સામે કેવા પ્રશ્નચિહ્ન ઉભા થાય? મનસુખભાઈ બેન, ગુજરાતમાં દારૂબંધી માટે કડક હાથે કામ સરકાર લઈ રહી છે પણ આ છે નર્મદા છે એ મહારાષ્ટ્રની બોર્ડરનો જિલ્લો છે અને સરળતાથી ગમે તે ખૂણેથી સરળતાથી દારૂ ઘુસાડી શકે છે અને આખું ઘણું બધું એમાં નેટવર્ક હોય છે અને એમાં ખાસ કરીને યુવાધનને આ લોકો ઇન્વોલ્વ કરતા હોય છે એટલે કોઈ ને કોઈ કારણસર સરળતાથી આ યુવાધન આ દારૂના ધંધામાં જ્યાં પણ પહોંચાડવાનું તે પહોંચાડી શકે છે અને એટલે બોર્ડરનો આ જિલ્લો છે એટલે આસાન થઈ શકે છે અને એ રોકવા માટે જ મેં કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બનતી હોય છે. મનસુખભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાજપના સાંસદે જ પત્ર લખ્યો છે સરકારને કે દારૂબંધીના લીલા ઉડી રહ્યા છે. સરકારને પત્ર લખતા જ હડકંપ મચી ગયો છે. નર્મદાના સાંસદે આક્ષેપ કર્યા છે કે મોટા પાયે દારૂ વેચાઈ રહ્યો છે. તમામ પક્ષના નેતાઓ, આગેવાનો છે, પોલીસ કર્મચારીઓ છે, તેમની મિલીભગતથી આ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ, આ પ્રકારે સાંસદે અપીલ કરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલનો ભાજપના જ સાંસદે આક્ષેપ કર્યો છે.